Hi guys, કેમ છો બધા? This is me Shruti Panchal and today I am here with the STI final result. Okay, so guys ગયા વર્ષે જે STI ની એક્ઝામ લેવાઈ હતી એનું આજે ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે મેન્સનું વિથ રેન્ક્સ. તો આજે હું મારા રેન્કની કે બધી વાત નહીં કરું, આજે બહુ સ્પેશિયલ વાત કરવાની છે મારે. એની સાથે સાથે બે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ આ રિઝલ્ટમાં ધ્યાન રાખવા જેવી છે કે પહેલી વખત મેરિટ આટલું હાઈ ગયું છે એસટીઆઈની એક્ઝામમાં, એટલે કે સુપર ક્લાસ 3ની એક્ઝામિનેશનની અંદર. તો તમારે હવે એ વિચારવાનું છે કે ભાઈ વિદ્યાર્થીઓ જે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓના એ લોકોની તૈયારી બહુ જ સારી થઈ રહી છે, સારાથી સારી થઈ રહી છે. તમે યાદ કરો ડીવાયએસઓનું જે પ્રિલિમ્સનું પેપર હતું જે હમણાં થોડાક જ સમય પહેલાં લેવાઈ હતી પરીક્ષા, એમાં બહુ લેન્ધી બહુ અઘરું પેપર હોવા છતાં 90 માર્ક 97 માર્ક ઓલમોસ્ટ 50%ની ઉપર મેરિટ ગયું હતું. અને આજે પણ તમે જોઈ શકો છો કે 237 બરાબર 400માંથી 237 મેરિટ અટક્યું છે. નહીં તો યુઝ્યુઅલી ફર્સ્ટ રેન્ક છે. યુઝ્યુઅલી કેવું હોતું હતું કે 50% માર્ક્સ તમારા આવે એટલે તમે ટોપ 10માં હોવ. આ એક ટ્રેન્ડ જેવો હતો. બટ આ વખતે તમે જોશો તો ભાઈ મેરિટ જ અટકે છે 212. તો 50%થી વધુ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે. દેટ મીન્સ કે તૈયારીનું લેવલ જે છે એ વધુ ને વધુ થતું જાય છે વિદ્યાર્થીઓનું. કારણ કે જો ડીવાયએસઓની પ્રિલિમ્સમાં આટલું અઘરું આટલું લેન્ધી પેપર હોવા છતાં જો ગર્લ્સનું મેરિટ 90 અને બોયઝનું 97 હોઈ શકે તો મેન્સના માર્ક્સ જોઈને મને બિલકુલ અચરજ નથી થઈ રહ્યો. નાવ આ રિઝલ્ટની અંદર એક બહુ જ સરસ વસ્તુ છે જે ફોર ધ ફર્સ્ટ ટાઈમ જોવા મળી રહી છે. આયોગને આપણે બહુ બધા સમયથી વિનંતી કરતા હતા કે ભાઈ તમે આ રીતનું કંઈ લાવો. તો પહેલી વખત વેઇટિંગ લિસ્ટ આપ્યું છે આયોગે. કંઈ ઉભા રહો, બહુ બધા પાના છે. વી આર ડન વિથ ધીસ. સૌ પ્રથમ વખત વેઇટિંગ લિસ્ટ આપ્યું છે અને એ પણ કેટેગરી વાઇઝ આપ્યું છે. હવે તમારામાંથી ઘણા બધા વ્યક્તિઓ પૂછશો કે મેમ તમારે ત્યાંથી કેટલા પાસ થયા? તો સૌથી પહેલી વસ્તુ, અમે એસટીઆઈની ડેડિકેટેડ બેચ નથી કરતા, અમે એક જ સિમ્પલ બેચ કરીએ છીએ. તો અમારી જે એક જ સિમ્પલ બેચ છે એમાં યુઝ્યુઅલી બધા ક્લાસ 1-2ની જ એક્ઝામ આપતા હોય. થોડાક છોકરાઓ હોય 10-15 છોકરાઓ જે લોકો એસટીઆઈ અને ડીવાયએસઓ આપતા હોય છે. તો એમાંથી અમારા 7 છોકરાઓ 7 સ્ટુડન્ટ્સ આર ઇન ધ ફાઇનલ મેરિટ. હું નામ નહીં બોલું, એ લોકો વિડીયો બનાવશે કે અમે મેમ પાસે ભણ્યા છીએ, બિકોઝ આઈ થિંક દેટ ઇઝ ધ બેટર વે. તો સૌ પ્રથમ વખત વેઇટિંગ લિસ્ટ આપવામાં આવ્યું છે કોઈ પણ ફાઇનલ રિઝલ્ટ સાથે. તો વી કેન સે આપણે લોકો ઘણા બધી વખત જીપીએસસીની ટીકા જ કરતા હોઈએ છીએ. આઈ વુડ સે કે બહુ જ સરસ છે, નવા નવા સુધારા આવી રહ્યા છે, તમારી તૈયારી સારામાં સારી થાય અને રાજ્યને સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ મળે અધિકારીના રૂપમાં, એ માટે આયોગ પ્રગતિશીલ છે. હવે એસટીઆઈની એક્ઝામ 4 જાન્યુઆરીએ છે. જો તમે બહુ મહેનત નથી કરી તો અઘરું રહેશે, અને જો નથી કરી તો એપ્રિલની અંદર ક્લાસ 1-2ની એક્ઝામ આવી રહી છે, એના માટે સજ્જ થઈ જાઓ ખૂબ મહેનત કરવા માટે. રાઈટ? કારણ કે 10 વર્ષનું કેલેન્ડર આયોગે બહાર પાડી દીધું છે. દર એપ્રિલમાં ક્લાસ 1-2ની પ્રિલિમ્સ, સપ્ટેમ્બરમાં એની મેન્સ, અને દર ઓલ્ટરનેટ વર્ષે એટલે કે આંતરા વર્ષે એસટીઆઈ અને ડીવાયએસઓની પરીક્ષા લેવામાં આવશે. તો ગાઈઝ હવે માત્ર ક્લાસ 3 લેવલની તૈયારી કરીને તમે આ 3માંથી કોઈ પણ પરીક્ષા પાસ નહીં કરી શકો, એ યાદ રાખો. તો કોંગ્રેચ્યુલેશન્સ ટુ એવરીવન જે લોકોનું નામ અહીંયા છે. જે લોકોનું નામ નથી કે અનસક્સેસફુલ લિસ્ટમાં છે, મારું પણ 2 વખત આવ્યું હતું. આઈ નો બહુ જ ખરાબ ફીલ થાય. એન્ડ કોઈને ક્યાંય પણ કંઈ પણ મદદ જોઈતી હોય તૈયારી સારી કરવા માટે તમે અમને કોલ કરી શકો છો. જરૂરી નથી અમારે ત્યાં એડમિશન લો. વી યુઝ્યુઅલી ગાઈડ સ્ટુડન્ટ્સ બરાબર વિધાઉટ એની કોસ્ટ. નાવ એક બીજી મારે તમને સ્પેશિયલ વાત કહેવાની હતી. સો ઇન ધીસ વિડીયો આઈ વુડ સે સ્ટુડન્ટ્સ જે છે આ બધી જ એ લોકોની મહેનત હોય છે. લાઈક આઈ સેડ 7 સ્ટુડન્ટ્સ પાસ થયા છે, બટ આઈ વુડ નોટ વોન્ટ ટુ ટેક ધેર ક્રેડિટ. કારણ કે કોઈ પણ સ્ટુડન્ટ છે જો એ પોતે મહેનત કરે છે અને રિઝલ્ટ લાવે છે તો આઈ વુડ સે મારું કોન્ટ્રીબ્યુશન ખાલી 1% છે, 99% સ્ટુડન્ટનું કોન્ટ્રીબ્યુશન છે. વી હેવ રિસીવ્ડ કોલ્સ ફ્રોમ સ્ટુડન્ટ્સ. અમે પણ 1-2 સ્ટુડન્ટ્સને કોલ કર્યા જે લોકો અમને ફોન કરવાનું ભૂલી ગયા હતા. બટ પ્રેમ છે સ્ટુડન્ટ્સનો અને મહેનત છે સ્ટુડન્ટ્સની, હુ આર એબલ ટુ મેક ઇટ ટુ ધ લિસ્ટ.
જે લોકોનો નંબર નથી આવ્યો એવું ના વિચારો કે મહેનત ઓછી થઈ ગઈ કે મહેનત મે બી નાની મોટી મિસ્ટેક્સ થઈ ગઈ હશે તમારાથી ઇંગ્લિશ કે ગુજરાતીના પેપરમાં એન્ડ જીએસમાં પણ 3 કલાકની અંદર તમારે બધું જ લખવાનું હોય છે તો મે બી ઇટ વોઝ નોટ યોર ડે રાઈટ. એસટીઆઈ 4 એપ્રિલે ફરી આવે છે, ક્લાસ 1-2 એક્ઝામ આવે છે, બહુ બધી એક્ઝામ્સ આવી રહી છે. તો બધી જ એક્ઝામ્સમાં હોપ ના કરતા 1 કે 2 એક્ઝામને ટાર્ગેટ બનાવી લો અને પછી એ રીતે પદ્ધતિસર મહેનત કરો. That is all what I want to say, and I want to thank a special student today. So this Ajrak shawl I am wearing today is a gift by a student. Thank you very much beta. I loved it and I'm wearing it very often, not in the videos but in life very often. She is from Kutch, so thank you very very much. નામ નથી લેતી હું કોઈના, right? So thank you very much everyone. Bye, take care, see you.